હવામાનમાં બદલાવ આવી રહ્યો છે, અસ્થિરતાને કારણે રાજ્યની અંદર તીવ્ર માવઠું થવાની છે તેની સૌપ્રથમ તો જે અત્યારે બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, બંનેનું ટેમ્પરેચર છે ખૂબ ઊંચું છે. એ સાથે અરબ સાગરની અંદર જે મજબૂત એન્ટી સાયક્લોન છે અને એક WD પસાર થઈ રહ્યું હતું. આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જે આપણે માવઠું થવાનું છે જેની માહિતી આમ તો આપણે 2-3 દિવસથી આપણે આપી રહ્યા છીએ, પણ ખાસ આજના એટલે કે આજે 3/5/2025 જે નવા સમાચાર એ છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાતથી નજીક પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ જે આપણી પાકિસ્તાન બોર્ડર લાગે છે, જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવ-થરાદ જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈગામ અથવા તો જે વાવ-થરાદ જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે. યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક. આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઉભું કરી રહ્યું છે. મિડ લેવલે એટલે કે 700 HPA લેવલે એક અસ્થિરતા ઉભી કરી રહ્યું છે અને 700 HPA લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે આપણે જે માવઠું થવાનું છે જેમાં ખાસ કરીને આજે 3 તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે 4 તારીખે આનો વ્યાપ વધવાનો છે. આવતીકાલે 4 તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે. સૌરાષ્ટ્રની અંદર પણ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા ઝાપટા પડવાની આવતીકાલે 4 તારીખે શક્યતાઓ છે. એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય હશે, પણ પરમ દિવસે 5 તારીખથી આની તીવ્રતા વધવાની છે અને 5 તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે 5 તારીખે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે. જેમાં અત્યારે આપણે જિલ્લાવાર જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક વિસ્તારોની અંદર 5 તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે, અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય એ વિસ્તારોની અંદર 2.5 થી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકશે. હવે 2.5 થી લઈને 3 ઇંચ વરસાદ એટલે સામાન્ય રીતે જોવા જાય તો એને વાવણી લાયક વરસાદ કહેવાય. જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી કેમ કે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે. જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ શકે, કેમ કે 2.5 ઇંચ વરસાદ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય. પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના. ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે જેમાં અડદ, મગ, તલ, મગફળી, સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે, શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી, એ પણ પાક ઉભેલો છે. આ તમામ પાકોની અંદર નુકસાની પણ આવે એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આવતીકાલે 4 તારીખે હળવા ઝાપટા પડશે અને 5 તારીખે માવઠાની તીવ્રતામાં વધારો થશે અને 5 તારીખે મેં જે આપને વિસ્તારો જણાવ્યા આટલા વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે. એ પછી 6, 7 ને 8 તારીખ છે એમાં 5 તારીખ કરતા પણ તીવ્રતા વધવાની છે અને એ કયા કયા વિસ્તારોને અસર કરશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે. પણ ખાસ 6, 7 અને 8 તારીખનું માવઠું હશે એ પણ 5 તારીખના માવઠા કરતા અતિ તીવ્ર હશે અને એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે ભારે માવઠું થવાની શક્યતાઓ છે. અત્યારે આપણે 4 અને 5 તારીખની માહિતી આપી. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.